ગુડ મોર્નિંગ મિત્રો. ફરીથી એક નવા બ્લોગની સાથે આપણી એક નવા દિવસની શરૂઆત થઈ ચૂકી છે અને આજ કા સીન ये है कि પહેલા દર્શન કરશું, પછી આગળ કઈ જગ્યાએ બીજી એક્સપ્લોર કરવાનો વિચાર છે. બે ત્રણ જગ્યા જશું, જે કાંઈ હશે એ તમને કન્ટિન્યુ બનાવ્યું આગળ ધીરે ધીરે જણાવ્યું. અત્યારના બાકીના બધા રેડી થઈ ગયા છે. રાજવીરભાઈ, જાનુબા બે અમે ત્રણે પેલા છે ને, સૌથી પેલા ત્રણેય જ રેડી થઈ ગઈ. બાકી બધા તો આવતા કન્ટિન્યુ બને રહેજો. ફરીથી મળીએ. અહીં ઈંગળાજબાનું મંદિર છે. માતા મઢની એક્ઝિટ સામેની સાઈડમાં છે. આ એની માર્કેટ છે બે સાઈડ. અગરબત્તી, પેડા, એવું બધું બીજી નાની મોટી વસ્તુઓ. આમાં રાજવીરભાઈનું મોઢું ઓછાળું થઈ ગયું છે અને અત્યારમાં કાંઈ મેળવું. અમારો નાસ્તો સવારનો આવી ગયો છે. જો રાજવીરભાઈ નાસ્તો નથી કરવા. ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ અને મમ્મીની પાસે જો થોડુંક ફરવા આવવું હોય તો કામ કરવું પડે કે નહીં? તમે જરાક કમેન્ટ કરી દો તો બધા કામ કરો, હરખો ઘસો, ફટાફટ ઘસો. અને અહીંયા જો પાછળ પાણી ભરવાનું ચાલુ છે. મારી પાસે બહુ છોકરાઓ થાય તો શું કરવાનું? આવા હેરાન ગતિ આવા કરાવે. હા જો કામ તો કરવું પડે ને. કાંઈક ફરવા બરવા જવું હોય તો હરેક વખતે કાંઈ ફ્રીમાં ફરવા છોડજો ને. કાંઈક કામ કરવું પડે થોડું 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 થોડું. જો જોઈ લો મિત્રો, આ કપડા બગાડ્યો મિત્રો, જોઈ લો. મારો તરબૂચનો વિડીયો ઉતારો ભાઈ, મેરે તરબૂચના વિડીયો ઉતારો. એક હાથમાં છે ને એક બધા હોવ ના ભાગ પાડી લીધા. જાનુએ એક તરબૂચ પકડી રાખ્યું છે ને બીજું જો ખાય છે. આ ભાઈને કાંઈ નથી મળ્યું. આ મમ્મીએ તે એક તરબૂચ હાથમાં રાખી દીધું. એ કે મારે જોઈએ આખું ભાઈ, કે એટલું એટલું નહીં હાલે. અમારા બધાને એક એક ચીર હાથમાં આવી છે. જો મારી પાસે એક જ છે. આ બધા તો આખો જો દાદી દીકરી બે એક એક તરબૂચ પકડી રાખ્યો. આમ જો તો રાજ રાગો હતો જો. અહીંનો નજારો જોઈને અમે ઘડીક ઉભા રહી ગયા. એક નંબર છે, બે બાજુ એકલું પાણી જો. અને આપણી ગાડી ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કચ્છના દરિયા વિભાગમાં. અને જો મારી પાછળ એક નંબર. અને અહીંનું વાતાવરણ જો. છે ખારું બહુ પાણી. એટલે ધીરે ધીરે પાછા આપણે મમ્મીને બધા જો પેલી સાઈડ જાય છે ને આપણી ગાડી છે ઓલી સાઈડ પડી છે ને આ નજારો જો
એક નંબર, દૂર દૂર સુધી પાણી. આપણી પાસે આવી ગયું છે વંટોળિયું. જો આગળ જોઈ શકો છો તમે. ધીમે 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 આગળ આવે છે ને આપણે વંટોળિયાથી ઊભા નહીં રહીએ એમ તો ચલાવી જ દે. તો રસ્તો દેખાતો બસ.